હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. લાસ્ટ ક્લાસની અંદર આપણે હોફમેન બરાબર છે જે આપણે પ્રોડક્ટ જોતા હતા કે આપણે ક્વોટરનરી એમોનિયમ સોલ્ટ બનાવ્યો હતો અને એના પછીની અમુક નિપજ હતી. તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હતો, તો આપણે ફરીથી જોઈએ. તો આપણે અહીંયા નિપજ જે છે એ કઈ રીતે લેવાની છે જોઈએ. લેટ મી ડ્રો ધ reactant first. ઓકે, એમોનિયમ જે ક્વોટરનરી સોલ્ટ આપણે બનાવતા હતા એની અંદર આપણી પાસે કેટલા હતા? શરૂઆતમાં 3 હાઇડ્રોજન હતા અને પોઝિટિવ ચાર્જ હતો, જે ધીરે ધીરે એક એક હાઇડ્રોજનને બાદ કરીને શું આવતું ગયું? ત્યાં મિથાઇલ આવતા ગયા અને અંતમાં આપણને ક્વોટરનરી એમોનિયમ સોલ્ટ મળ્યો હતો. બરાબર. હવે તમારે જે છે દર વખતે ક્વોટરનરી મળે એવું જરૂરી નથી. અહીંયા હાઇડ્રોજન કેટલા આપેલા છે એના ઉપર પણ આધાર રાખે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા હાઇડ્રોજન હોય એના કરતાં ડબલ તમને અહીંયા મિથાઇલ સમૂહ જોવા મળી જશે. એક હાઇડ્રોજનના વિસ્થાપનથી આવશે અને બીજો લોન પેર તો નાઇટ્રોજન પાસે હોવાની જ છે, તો લોન પેરને લીધે આવશે. તો આનું જેવું રિએક્શન તમે કરશો એવું તમને શું મળશે? આપણે CH3Br સાથે રિએક્શન કરશો, એક્સેસમાં લીધું હોય એટલે અહીંયા નાઇટ્રોજન હશે. બરાબર છે. નાઇટ્રોજન પાસે કેટલા મિથાઇલ આવી જશે? 2 મિથાઇલ આવી જશે, પ્લસ એની ઉપર એક પોઝિટિવ ચાર્જ આવી જશે અને બાકીનું એમનું એમ. આનું રિએક્શન તમે બીજું જેવું મોઇસ્ટ એટલે કે ભેજવાળા Ag2O સાથે કરશો એટલે અહીંયા OH નેગેટિવ જે છે એ આવી જશે અને હોફમેન એલિમિનેશન આપણને જોવા મળશે. તો આ છે તમારું ફંક્શનલ ગ્રુપ. આની બાજુનો કાર્બન આલ્ફા, આની આ બાજુનો કાર્બન પણ આલ્ફા. આ કાર્બન માની લો કે બીટા ડેશ છે, તો આ કાર્બન કેવો થશે? તમારો બીટા. બરાબર છે. તો તમને ખબર છે કે આ બાજુનો જે છે એ સૌથી ઇઝી છે જે તમારી હોફમેન પ્રોડક્ટ બનાવવા માટે. તો એના માટે આપણે શું કરશું? તો અહીંયા ડબલ બોન્ડ આવશે, આપણને ખબર પડી ગઈ. તો આપણી પાસે જેટલા બી કાર્બન છે બધાને આપણે નંબરિંગ આપી દઈએ. તો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો, આ ચોથો, આ પાંચમો, ઇવન આપણે નાઇટ્રોજનનો બી નંબર આપી દઈએ. બરાબર. તો આપણને શું થાય છે? અહીંયા મારે ડબલ બોન્ડ બનાવવાનો છે, તો અહીંયા મેં બરાબર અહીંયા મારે ડબલ બોન્ડ બનાવવો છે. તો આવી રીતે મેં અહીંયા બનાવી દીધો. આને ઇગ્નોર કરો. અહીંયા બનાવી દીધો ડબલ બોન્ડ. પછી આવી ગયું બરાબર છે. સેમ ટુ સેમ આપણે પ્રોડક્ટ બનાવતા જઈએ. અહીંયા એમી ફરીથી નંબર આપો. 1 નંબર, 2 નંબર, 3, 4, 5, 6 અને આ 7. તો તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ આપણને નિપજ મળી ગઈ. બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વોટરનરી એમોનિયમ સોલ્ટની. હવે હજી આપણી પાસે અહીંયા છે પોસિબિલિટી, એટલે આપણે આનું ફરીથી જો તમે CH3Br સાથે રિએક્શન કરશો તો લોન પેર જે છે ફરીથી આની પર અટેક કરશે અને આ વખતે તમને શું મળી જશે? Me3 પોઝિટિવ. બરાબર છે. અને ફરીથી તમે મોઇસ્ટ Ag2O સાથે આને ગરમ કરશો એટલે આ વખતે ફરીથી પાછો OH નેગેટિવ આની પાસે આવી જશે. આ વખતે આલ્ફા, આ થઈ ગયો તમારો બીટા. તો બીજે ક્યાંયથી ઓપ્શન જ નથી. તમારી એકમાત્ર એલિમિનેશનની પ્રોડક્ટ જે છે એ કઈ મળશે? આ તો સેમ ટુ સેમ હતું અને અહીંયા આવી ગઈ તમારી નિપજ. બરાબર છે. તો આપણે જોઈ શકો છો કે આવી નિપજ આપણને અગાઉ મળી હતી. હવે નાવ આપણે હોમવર્ક જે છે આપણને આપણે આના રિલેટેડ આપેલું હતું. બરાબર. તો હોમવર્કથી આપણે લાઈવ સોલ્વ કરીએ કે હોમવર્ક કઈ રીતનું હતું. બરાબર છે. તો હોમવર્કમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછેલું હતું સ્કૂલમાં, તો મેં તમને એ જ કીધેલું કે ભાઈ તમે જાતે ટ્રાય કરજો. આપણે જો ટ્રાય કરી હશે તો તમને કોન્ફિડન્સ આવશે. યાદ રાખજો આની અંદર થોડુંક સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. અઘરું જે બિલકુલ નહીં લાગે તમને જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ જશો. મેં તમને કીધું એ રીતે તમે રિંગ જ્યારે ઓપન કરો ત્યારે નંબરિંગ કરવાના, પ્લસ આલ્ફા અને બીટા કાર્બનનો માર્ક કરવાના. ઘણા બધા વિદ્યાર્થીઓ આલ્ફા અને બીટામાં પણ ભૂલ કરતા હોય છે, તો એવું નહીં કરવાનું. બરાબર. રિએક્શન તમે જોઈ શકો છો કેની સાથે છે? એક્સેસ CH3I સાથે છે. કેવી માત્રામાં છે? એક્સેસ મતલબ કે ખૂબ બધું છે, એ ખૂટશે નહીં. તમારા નાઇટ્રોજન પાસેના હાઇડ્રોજન ખૂટી જશે. પણ તો આપણે ડાયરેક્ટ પછી નિપજમાં જ આવીએ, મતલબ કે આની સાથે એક્સેસ
સાથે તમે કરશો તો તમને શું બનશે? બરાબર, નાઇટ્રોજનમાંથી એક હાઇડ્રોજન જશે ત્યારે મિથાઇલ આવશે, બીજી લોન પેર જશે ત્યારે મિથાઇલ આવશે અને પોઝિટિવ ચાર્જ આવશે. બાકી બધું સેમ ટુ સેમ. ઓકે, આવું બનશે. નેક્સ્ટ સ્ટેપમાં છે તમારે મોઇસ્ટ Ag2O. તો મોઇસ્ટ Ag2O સાથે રિએક્શન કરશો ત્યારે આપણે હું ડાયરેક્ટ લખું છું, અહીંયા શું આવી જશે તો કે OH નેગેટિવ. અને પછી જેવું તમે ગરમ કરશો એવું બીટા કાર્બન ઉપરથી એલિમિનેશન થાય. તો આ તમારો, હવે જો આલ્ફા બીટા માર્ક કરીએ, આ છે તમારો ફંક્શનલ ગ્રુપ, આ થાય તમારો આલ્ફા, આ બી થાય તમારો આલ્ફા, આ થાય તમારો બીટા, આ પણ બીટા થશે અને આ પણ બીટા થશે. તો આને હું બીટા કાર્બન કહું તો આ બીટા ડેશ કહું અને આને કહું બીટા ડબલ ડેશ. તો તમે જોઈ શકો છો સૌથી ઇઝી કયો થશે તમારો બીટા ડબલ ડેશવાળો, બીટા ડેશવાળો તમારો હોફમેન આલ્કિન બનાવશે. તો આ જે છે એ પોઝિટિવ ચાર્જ લઈ લેશે, નેગેટિવ ચાર્જ આપી જશે આની પાસેથી અને બીટા પાસેથી શું લઈ લેશે? H+, અને તમારો જે નિપજ આવશે એક આવી થશે NMe. બરાબર છે, આ એમનું એમ, આ પણ એમનું એમ, અને અહીંયા મળશે તમને ડબલ બોન્ડ. બરાબર છે. એમીને અત્યારે નહીં નીકળે. રીઝન બહુ સિમ્પલ અને સાદું રીઝન એ જ છે કે એમી નહીં નીકળવાનું, કારણ કે ભાઈ એ ક્વાર્ટનરી સોલ્ટ હજી બન્યો નથી. બરાબર, આનું તમે ફરીથી રિએક્શન કરશો, એક્સેસમાં છે એટલા માટે ફરીથી આનું રિએક્શન Ag2O સાથે અને મિથાઇલ બ્રોમાઇડ સાથે થશે. એનાથી ફરીથી તમે એક વખત રિએક્શન કરશો તો આ તો બની ગયું. બરાબર, અને ઉપર રાખો નીચે નથી કે ફરક નહીં પડતો, આ તો બની ગયું. અહીંયા આ વખતે શું બનશે? પોઝિટિવ અને 3 વખત મિથાઇલ ગ્રુપ આવી જશે. આ કાર્બન થશે આલ્ફા, આ કાર્બન થશે બીટા, આ કાર્બન બી થશે બીટા. તો અહીંથી હોફમેન પ્રોડક્ટ બનશે. તો આ તો એઝ અ લિવિંગ ગ્રુપ નીકળી જ જશે અને તમને નિપજ કેવી મળશે? ફાઇનલ નિપજ અહીંયા ડબલ બોન્ડ અને આવી. બરાબર છે, ફરતી દોરું, એક ડબલ બોન્ડ અહીંયા આવશે અને આ ડબલ બોન્ડ. તો ધીસ ઇઝ યોર ફાઇનલ પ્રોડક્ટ. બીજી જે છે એ તમે આની જ છે એકચ્યુઅલી. આ તો મેં 2 પ્રોડક્ટ આપી જ દીધી. બરાબર, આ જે છે આનું તમે પહેલી વખત કરશો એટલે કઈ પ્રોડક્ટ બની હતી તમને? આવી પ્રોડક્ટ બની હતી. કઈ બની હતી પહેલી વખત જ્યારે આપણે કર્યું હતું ત્યારે? NMe2. તો જવાબ એ સેમ ટુ સેમ છે. બરાબર, અને એની સાથે પછી તમે રિએક્શન કરશો એટલે ફાઇનલ પ્રોડક્ટ તમારી કેવી બની છે? આવી જે હમણાં આપણે બનાવીએ. તો હોપફુલી હવે કોઈ વિદ્યાર્થીઓને ડાઉટ નહીં રહી આની અંદર. સ્ટીલ તમને લોકોને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આની નિપજ આવશે અને આની નિપજ જે છે આવશે. બરાબર, ઓકે. તો એ પછી જે છે આપણે બીજું હોમવર્ક હતું એ હતું ગ્રિગ્નાર્ડને રિલેટેડ. તો ગ્રિગ્નાર્ડની અંદર સિમ્પલ વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ જે છે બેઝની જેમ ક્યારે વર્તે? જ્યારે એની પાસે એસિડિક હાઇડ્રોજનવાળા એવા સંયોજનો હશે તો એ એસિડિક હાઇડ્રોજન તરત ખેંચી લેશે, જેમ કે વોટર છે, આલ્કોહોલ થઈ ગયું, બરાબર છે, એમોનિયા થઈ ગયું, ફિનાઇલ ગ્રુપ થઈ ગયું, ફિનોલ થઈ ગયું, ઇન શોર્ટ એ કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. એવા સમૂહો સાથે જ્યારે ગ્રિગ્નાર્ડનું તમે રિએક્શન કરાવશો તો એ સીધું શું કરી દેશે? H+ ને લઈ લેશે. પરંતુ જ્યારે તમે કાર્બોનિલ સંયોજનો જેમ કે આપણે ફોર્માલ્ડિહાઇડની વાત કરીએ તો કાર્બન અને હાઇડ્રોજનની માં વધારે તફાવત નથી હોતો, એટલા માટે જે છે આ એસિડિક હાઇડ્રોજન હોતો નથી, એટલે આને નહીં ખેંચે, એ આની ઉપર અટેક કરી અને આને ખોલી દેશે અને તમને આલ્કોહોલના સ્વરૂપમાં મળશે, જેની આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. અથવા તો કરીએ કઈ રીતે થશે. ઓકે, લેટ્સ સી કઈ રીતે થશે. જો અહીંયા એની વાત તો આપણે વાત કરીએ આજે RMgX નું રિએક્શન આપણે કરીએ HC≡OH સાથે. તો તમને ખબર છે કે R અને Mgમાં નેગેટિવ ચાર્જ હોય છે આની ઉપર હોય છે પોઝિટિવ ચાર્જ, અને આ જે નેગેટિવ ચાર્જ ધરાવે છે એ કેવો છે તો કે ખૂબ જ પ્રબળ છે.
અને પ્રબળ બેઝ હોવાને કારણે શું કરશે SN2 મિકેનિઝમ, અને અહીંયા તમે જોઈ શકો છો તો આ હશે ડેલ નેગેટિવ, આ હશે ડેલ પોઝિટિવ. તો આ ડેલ પોઝિટિવ ઉપર સીધો અટેક કરશે, એને કારણે કાર્બન ઉપર 5 બોન્ડ નિર્માણ થશે, જે શક્ય નથી. એના માટે આ બંધ તૂટી જશે અને તમને કંઈક આવું મળશે HCO નેગેટિવ. અહીંયા તમારો R આવી ગયો, અહીંયા H આવી ગયો. આનું રિએક્શન તમે ફરીથી H3O પ્લસ સાથે કરશો. H3O પ્લસ એટલે બીજું કંઈ નહીં, વોટર પ્લસ H પ્લસ, એટલે શું કહેવાય એસિડિકમાં કરશો એટલે શું થાય તો કે અહીંયા H આવી જશે અને તમને કંઈક આવું મળશે. અને તમે વ્યવસ્થિત લખો તો તમને શું દેખાશે CH2ROH. બરાબર. આ કેવો છે તો કે પ્રાથમિક આલ્કોહોલ છે, ફોર્માલિટી. એવી જ રીતે જો તમે કીટોન લ્યો અહીંયા, બરાબર, કીટોન એટલે કેવું થયું, માન લો કે હું CH3 C ડબલ બોન્ડ O CH3 લઉં છું, બરાબર, ડાયમિથાઇલ કીટોન આપણે લઈએ, અને કીટોનનું રિએક્શન જો હું ચલો મિથાઇલ સાથે જ કરીએ, CH3 MgBr સાથે કરું તો CH3 જે છે નેગેટિવ હશે, આની ઉપર અટેક કરશે. એટલે સેમ ટુ સેમ મેકેનિઝમ જે છે તમે ફોલો કરીને તમને શું મળી જશે CH3. અહીંયા ફાઇનલી લખી નાખું, અહીંયા આપણે MgX પ્લસ અને H3O પ્લસ સાથે પણ છેલ્લે રિએક્શન કરશો તો અહીંયા OH આવી જશે. આ બંને CH3 એમને આમ અને એક CH3 અહીંથી આવ્યું હશે, તો આ તમને કેવો મળશે 3rd ડિગ્રી આલ્કોહોલ મળશે. બરાબર. તો એ બધા રિએક્શનોનું કઈ રીતે મેકેનિઝમ આવે છે મેં અહીંયા લખેલું છે, તમે એક વખત એનાથી ગો થ્રુ થઈ જાજો. નેક્સ્ટ આવે છે હોમવર્ક માટે તો એસ્ટર સાથેનું રિએક્શન. બરાબર છે. તો R'(C ડબલ બોન્ડ O R ડબલ ડેશ હતું. આનું રિએક્શન તમે જેવું RMgX સાથે કરશો, આ નેગેટિવ ચાર્જ આની ઉપર આવશે અને તમને મળશે R'(CO નેગેટિવ, અહીંયા આવશે R, અહીંયા આવશે O ડબલ ડેશ R. આ ઇઝી નીકળી જશે, લિવિંગ ગ્રુપ છે, આ બોન્ડ પાછો ફોર્મેશન થઈ જશે અને તમને મળશે R'(C ડબલ બોન્ડ O R કીટોન મળશે, અને સાથે આ જે મળશે એ MgO R ડબલ ડેશ X આવી તમને નિપજ મળશે. અહીંયા મિત્રો યાદ રાખજો, R એ બીજું કંઈ નહીં, કાર્બનની લાંબી શૃંખલા હોઈ શકે. બરાબર. કાર્બનની લાંબી શૃંખલા હોઈ શકે. બરાબર. જે મિથાઇલ બી હોઈ શકે, ઇથાઇલ બી હોઈ શકે, કંઈ બી હોઈ શકે. બરાબર. ઇટ ઇઝ ડેફિનેટલી કાર્બનની લાંબી શૃંખલા હોય છે, તો લિવિંગ ગ્રુપ તરીકે નીકળશે. બીજું જે છે હતું તમારી પાસે આ હતું, તો આનું પણ જેવું તમે RMgX સાથે રિએક્શન કરશો, તો જેવું RMgX સાથે તમે રિએક્શન કરશો એટલે આ અથવા તો આ કોઈ પણ એક જગ્યાએ R આવશે અટેક કરવા, અને આખું લિવિંગ ગ્રુપ નીકળી જશે. તમને મળશે શું? અગેન પ્રોડક્ટમાં તો કીટોન જ મળશે. બરાબર. નેક્સ્ટ એક હોમવર્ક હતું કે ભાઈ નીચેમાંથી ખરું ખોટું જણાવો. તો ખરા ખોટામાં એવું છે કે આ છે, આને તમે શું લખી શકો PHMgBr, મતલબ એક ગ્રીગ્નાર્ડ આપેલું છે. આ વખતે આરની જગ્યાએ શું છે તો કે ફિનાઇલ રિંગ છે, અને રિએક્શન કેની સાથે કરવાનું છે તો કે CH3OH સાથે. તો પહેલી વખત તમને શું આપ્યું છે કે ભાઈ ફિનાઇલ રિંગ સાથે શું જોડાઈ જશે OCH3. બરાબર. અને બીજા કેસમાં તમને આપ્યું છે કે ફિનાઇલ રિંગમાંથી બેન્ઝીન બની જશે અને Mg સાથે OCH3 જોડાઈ જશે. તો કયું સાચું હશે? તો આપણને આગળ જ જોયું કે ભાઈ ગ્રીગ્નાર્ડ બેઝની જેમ ક્યારે વર્તશે, જ્યારે એને કેવો મળશે એસિડિક હાઇડ્રોજન. તમે જોશો કે આલ્કોહોલ સાથે જેવું બે ગ્રીગ્નાર્ડ રિએક્શન કરે એટલે શું નિપજ બનાવશે? RH બનાવશે, અને બાકીનો જે OCH3 પાર્ટ છે એની સાથે જોડાઈ જશે તો કે MgX સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને શું આપેલું છે? CH3OH જ આપેલો છે, આ એરો છે. બરાબર. તો CH3OH માંથી H કોણ ખેંચી જશે તો કે R પાર્ટ જે અત્યારે ફિનાઇલ રિંગ છે, તો એ પોતાને શું કરાવી લેશે? આ ફિનાઇલ રિંગ PH નો મતલબ શું થાય? C6H5. બરાબર. એ પોતાનો એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન ખેંચીને C6H6 બેન્ઝીન બનાવી લેશે અને Mg. બરાબર છે. આ હતું રિએક્શન. બાકીના રિએક્શનો જે છે તમને અહીંયા આપેલા જ છે, તમે જોઈ લેજો, એમાં કંઈ છે નહીં. સેન્ડમીયર પ્રક્રિયા જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ડમીયર પ્રક્રિયા કેને કહેવાય તો કે આપણી પાસે NH2 બેન્ઝીનની રિંગ ઉપર એનું NaNO2 HCl અને 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડની હાજરીમાં રિએક્શન કરો તો તમને કંઈક આવું મળે, અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કહેવામાં આવે છે. બરાબર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. અહીંયા
તમે જોઈ શકો છો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની ઉપર તમને નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ એન મળે છે. આ શું હોય છે તો કે N2 વાયુ હોય છે, બરાબર. અને N2 વાયુ જે છે ખૂબ જ સ્થાયી વાયુ હોય છે. જો તમે ટેમ્પરેચર થોડુંક બી વધારે આપો તો અહીંથી એસ્કેપ થાય, અને મેં તમને જેમ કીધું હતું એમ જ્યારે COO, CO2, H2O, N2 એવા જ્યારે સ્થાયી નિપજો બનતી હોય ને તો એ આમાંથી એસ્કેપ થઈ જાય, જે આપણને જોતું નથી. એટલા માટે ટેમ્પરેચર કેવું રાખવામાં આવે છે? 0 થી 5 ડિગ્રી. તમને એવો પ્રશ્ન પૂછાય તો તમે હવે જવાબ લખી શકો. જો તમે HClની જગ્યાએ H2SO4 એસિડ વાપરો તો અહીંયા જે Cl- મેં લખ્યો છે એની જગ્યાએ તમારે શું લખવું પડે? HSO4- લખવું પડે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે છે એનું રિએક્શન તમે ક્યુપ્રસ હેલાઇડની હાજરીમાં કરો તો તમને, એટલે કે Cu2X2 ની હાજરીમાં કરો તો તમને જે છે એ એરાઇલ હેલાઇડ મળશે અને નાઇટ્રોજન ગેસ દેખાય છે. અલ્ટિમેટલી નાઇટ્રોજન ગેસ તો છૂટો પડી જ જશે અને આ Cl અહીંયા ગોઠવાઈ જશે અને તમને આવી નિપજ મળશે. આને કહેવામાં આવે છે સેન્ડમેયર પ્રક્રિયા. સેમ ટુ સેમ પ્રક્રિયા, કંઈ ફરક નથી. Cu2X2 ની જગ્યાએ જો તમે Cu+HX વાપરો તો એને ગટેરમાન સ્કોચ રિએક્શન કહેવામાં આવે છે, બરાબર. એટલી એક ફરક છે જે NCERTની અંદર તમને ચોખ્ખું આપેલું છે, તમે રેફર કરશો તો તમને આરામથી એની અંદર ખબર પડશે, બરાબર છે. બાકીના જે છે રિએક્શનો છે અને રિએક્શનો પ્લસ આપણે જે પરિવર્તનો જે ભણીશું એ જે છે છેલ્લે રિવિઝનની અંદર પરિવર્તનો સારી રીતે ભણીશું તો ત્યારે રિએક્શનોની વધુ વાત કરીશું. નેક્સ્ટ આવે છે કપલિંગ રિએક્શનની. તો કપલિંગ રિએક્શન બી એ જ વસ્તુ છે કે ફિટિંગ પ્રક્રિયા જે છે આ વખતે એરાઇલની અહીંયા ARનો મતલબ છે બીજું કંઈ નથી. ARનો મતલબ થાય છે રિંગ, બરાબર, અથવા તો એરોમેટિક, બરાબર છે. તો ફિટિંગ પ્રક્રિયામાં એમ જ છે જેમ આપણે વુડ્સ રિએક્શન કરતા હતા સિમ્પલ આલ્કેન માટે અથવા તો સિમ્પલ આલ્કાઇલ હેલાઇડ માટે, આ વખતે એરાઇલ હેલાઇડ માટે સેમ ટુ સેમ પ્રક્રિયા છે, એને ફિટિંગ રિએક્શન કહેવાય. પછી વુડ્સ ફિટિંગ રિએક્શન બી છે, એ પણ સેમ ટુ સેમ રિએક્શન છે, બંનેમાં કંઈ ફરક નથી. અને ઉલમાન રિએક્શન છે આયોડિન માટે છે. આપણે હંમેશા યાદ રાખીએ શરૂઆતમાં ફ્લોરિન અને આયોડિન માટે અલગ રિએક્શન હતું, તો એ જ રીતે અહીંયા આયોડિન માટે જો આયોડિનવાળા તમારે બનાવવા હોય એરાઇલ હેલાઇડ અથવા તો એમાંથી તમારે જે છે સિમ્પલ ડાયહેલાઇડ બનાવવા હોય તો એના માટે ઉલમાન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો મેઇન જે હોમવર્ક હતું એ આ જ હતું કે આની જ્યારે RMgX સાથે રિએક્શન કરો તો તમને એવું મળશે, કીટોન મળશે અને આ બે નિપજો મળશે, એ તમે ચેક કરી લો. બીજું જે હતું એ હતું કે એક્સેસ, બરાબર છે, ગ્રિગ્નાર્ડની હાજરીમાં આવી રીતે રિએક્શન કરો, બરાબર છે. તો આની અંદર કોઈ એટ એ ટાઈમ એક્સેસ લ્યો તમે તો બંને વારાફરતી નીકળે. આ બંને શું નીકળશે? એઝ એ લિવિંગ ગ્રુપ નીકળશે. આ પણ એઝ એ લિવિંગ ગ્રુપ નીકળશે. પહેલી વાર મિથાઇલ જે છે એ અટેક કરશે એટલે તમારું કંઈક આવું બનશે, બરાબર છે. કીટોન બનશે બંને બાજુ. પહેલી વખત અટેક કરે ને એટલે આમ જોવા જાવ તો તમારું CH3O C ડબલ બોન્ડ O અને CH3 આવું બનશે, બરાબર છે. એક લિવિંગ ગ્રુપ તરીકે નીકળશે. ફરીથી પાછો અટેક કરશો એટલે બંને બાજુ બંને લિવિંગ ગ્રુપની જગ્યાએ મિથાઇલ આવી જશે અને કીટોન મળશે. અને ફરીથી પાછું કીટોન ઉપર અટેક કરો તો આપણને ખબર જ છે કે થર્ડ ડિગ્રી આલ્કોહોલ બનાવશે. ઓકે સ્ટુડન્ટ, આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને એ ચેપ્ટરોનું જે છે આપણે રિવિઝન કરીએ અને એના ઇમ્પોર્ટન્ટ રિએક્શન ભણીએ એ પહેલાં તમારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે D બ્લોક અને F બ્લોક, અને સાથે સાથે એની સાથે જ આપણે જોશું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, એટલે કે બરાબર છે સંવર્ગ સંયોજક જે આપણા જે છે બરાબર છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, એના વિશે આપણે વાત કરીશું વ્યવસ્થિત. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બંને ચેપ્ટર થોડા ઘણા કનેક્ટેડ છે. આપણે હું અહીંયા D બ્લોકની વાત કરું તો જનરલ પ્રોપર્ટી જે લગભગ અડધું ચેપ્ટર કવર કરે છે, લાક્ષણિકતાઓ એ ખાસ જે છે JEE નીટની અંદર ક્યાંય પૂછવામાં આવતી નથી, બરાબર છે. આ ચેપ્ટરમાંથી અને F બ્લોક જે કોન્ફિગરેશન જે છે અથવા તો D બ્લોકમાંથી છેલ્લા 38 વર્ષથી તમે JEE નીટના પેપર જોવો ને અથવા તો નીટ છોડો ખાલી JEEના પેપર જોવો તો એમાંથી જે છે આમાંથી જ KMnO4 અને K2Cr2O7થી જે છે તમને પ્રશ્ન પૂછાશે. ઇવન બોર્ડમાં પણ જ્યારે બી પ્રશ્ન પૂછે ત્યારે એટલા આમાં જે હશે તો મોસ્ટ IMP, બરાબર, આ વખતેના પેપરમાં 100% ચાન્સ છે કે K2Cr2O7 અથવા તો KMnO4ની બનાવટ તમને પૂછી લઈ. તો આપણે પ્રિપેરેશન ભણીશું આ ચેપ્ટરની અંદર. એ બ્લોકની અંદર જે શું પૂછે તમને તો કે કોઈ એક પર્ટિક્યુલર તત્વની તમને ઇલેક્ટ્રોનિક રચના પૂછી લઈ અને કોન્ટ્રાક્શન કેવું તો કે લેન્થેનાઇટ કોન્ટ્રાક્શન, ઓક્ટિનાઇટ કોન્ટ્રાક્શન જે આપણે એટ એ ટાઈમ પિરિયોડિક ટેબલમાં ભણ્યા હતા આ ચેપ્ટરમાં ફરીથી ભણીશું.
તો ચેપ્ટર જે છે તમને એનસીઆરટીમાં જોશો તો ખૂબ મોટું લાગશે, પણ ખરેખર આ ચેપ્ટરમાંથી પૂછવા માટે જો હોય ને તો માત્ર ને માત્ર આ 2 ટોપિક જે છે, તો આ 2 ટોપિક તમારે ખૂબ જ મતલબ આની અંદરથી કંઈ બહાર જવું ના જોઈએ. બધી જ વસ્તુઓ તમને K2 Cr2O7 અને KMnO4 બરાબર, પોટેશિયમ પરમેંગનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ, આ બંને વિશે તમને દરેક વસ્તુ ખબર હોવી જોઈએ. આ ઓરેન્જ કલરનો હોય, આ પર્પલ પિંક કલરનો હોય, બરાબર છે. બંને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જે તમે આલ્કોહોલ ચેપ્ટરમાં ભણ્યા હશો કે કેવા ખતરનાક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે આ બંનેની પ્રોપર્ટી, બંનેના સ્ટ્રક્ચર, બરાબર છે. ફોર્મલ ચાર્જ, દરેક વસ્તુ તમને આ 2 વચ્ચે આવડવી જોઈએ. અને પ્રિપેરેશનના જેટલા બી રિએક્શન છે બધા 10-10 વાર 20-20 વાર લખીને ગોખી નાખો. ખૂબ જ આઈએમપી જે છે આ બંને રહેશે, બરાબર. ડી બ્લોકની વાત કરીએ તો ડી બ્લોકના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, બરાબર છે. આમ તો એમાં 4 સિરીઝ છે, 3D સિરીઝ, 4D સિરીઝ, 5D સિરીઝ અને 6D સિરીઝ. 6D સિરીઝ જે છે હજી અધૂરી છે. હવે આપણને ખબર છે કે આપણે પિરિયોડિક ટેબલ જે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોને જે છે 4 વિભાગમાં વહેંચ્યા છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. અને આપણને ખબર જ છે કે ભાઈ જે તત્વની બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં છે એ એક વિભાગનો હશે. જેમ કે આ બધાની અંદર બાહ્ય કક્ષાનો જે ઇલેક્ટ્રોન હશે એ ડી કક્ષકમાં બેઠો હશે, એટલા માટે આપણને એને ડી વિભાગમાં મૂક્યા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ આઈએમપી જેને કહેવામાં આવે છે એ સિરીઝ જે છે એ આ પહેલી 3D અને 4D સિરીઝ છે, બરાબર. એમાં 3D સિરીઝ મોસ્ટ આઈએમપી, તો એના તમને પરમાણુ ક્રમાંકથી લઈને દરેક એની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. તો સ્કેનેડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકર, કોપર અને ઝિંક, બરાબર છે. તો આ બધાના નામ અને આ બધાના તમારે ઇલેક્ટ્રોનિક રચના જે છે એક વખત જોઈ જવાની છે. લેન્થેનાઇટ પછી જ આવે છે લેન્થેનાઇટ 57 થી 71 ને લેન્થેનાઇટ શ્રેણી કહેવામાં આવે છે એફ વિભાગની, અને 89 થી 103 ને એક્ટિનાઇટ શ્રેણી કહેવામાં આવે છે એફ વિભાગની. હવે આ 3 વિશે આવે તો ઝિંક, કેડમિયમ અને Hg, બરાબર. આ 3 એવા છે જેને સંક્રાંતિ તત્વ કહેવામાં આવતા નથી, બરાબર. સંક્રાંતિ તત્વ કેને કહેવામાં આવે કે જેની એક તો વધારે એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા હોય, બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન એ કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં એની ડી કક્ષક અધૂરી હોવી જોઈએ, બરાબર, અપૂર્ણ હોવી જોઈએ. ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ભરેલા હશે તો એ કેવું ગણવામાં આવશે, એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવશે નહીં. તો આ બધા ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થાય છે +2, અને આની અંદર ઇલેક્ટ્રોન હોય છે 30, બરાબર. તો 30 ઇલેક્ટ્રોનમાંથી તમે +2 બનાવો તો ક્યાં જાય તો કે 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળશે, એટલે બચશે કેટલા 28ની અંદર શું થાય છે બિચારાની 3D કક્ષક સંપૂર્ણ ભરેલી રહી છે, એટલા માટે સંક્રાંતિ તત્વ નથી. એટલા માટે એને આભાસી ઉમદા પણ કહેવામાં આવે છે. નીચે આવીએ તો કોપર, AgAu, બરાબર. સિલ્વર, ગોલ્ડ અને કોપર, આ ત્રણેયની શું ખાસિયત છે તો કે સિક્કા ધાતુ, કોઇન્સ મેટલ કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં કોપર, ચાંદી અને સોનાના સિક્કા, સોનાના અને ચાંદીના સિક્કાનું ચલણ હજી બી છે, કોપરનું એટલું બધું નથી. તો આ ત્રણેયને શું કહેવામાં આવે છે સિક્કા ધાતુ. ઘણી બધી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે નીચેમાંથી સિક્કા ધાતુને ઓળખો, અથવા તો સિક્કા ધાતુ કયા સમૂહમાં આવે, બરાબર છે. તો એ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ, આ ત્રણેયની શું ખાસિયત છે તો કે આ ત્રણેય રિડક્શનમાં ઉદ્દીપક તરીકે વર્તે છે. ખૂબ સારા એવા રિડક્શન કરતા છે. તમે જોઈ જશે કે કોઈ પણનું રિડક્શન કરવું હોય તમારે તો ઇન પ્રેઝન્સ ઓફ પ્લેટિનિયમ, પ્લેટિનમ અને નિકલની હાજરીમાં આપણે કરતા હોઈએ છીએ, તો સૌ સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. નેક્સ્ટ આપણે આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આવીએ, KMnO4, પોટેશિયમ પરમેંગનેટ. તો આના માટે તમારે જે છે ઇમ્પોર્ટન્ટ જે મારા તરફથી લેસન છે એ લેસન એ જ છે કે દરેકના નામ વ્યવસ્થિત રાખો, તમને નામ આવડવા જોઈએ સંજ્ઞાઓ સાથે સાથે, એની ઇલેક્ટ્રોન રચના અને એની નાની મોટી પ્રોપર્ટીઝ કેવી છે, કેવી રીતે વેરી થાય, બરાબર. યાદ રાખવાની જરૂર નથી, મતલબ એટલું બધું નહીં કે એને ગોખી નાખો, બટ એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે આ કયા તત્વની વાત થાય છે, ઓકે. અને એ કયા બરાબર 3D શ્રેણીમાં આવે છે, 4D શ્રેણીમાં આવે છે કે 5D શ્રેણીમાં આવે છે, તમને ખબર હોવી જોઈએ. KMnO4ની વાત કરીએ તો પોટેશિયમ પરમેંગનેટ, પર્પલ પિંક એનો કલર હોય છે. હવે આપણને બચપનથી ભણ્યા કે ભાઈ જે સંયોજનની અંદર કે જે તત્વની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય એ શું કરે, પછી ઉર્જા લઈ અને હાયર સ્ટેટમાં જાય, ત્યાંથી પછી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે અમુક રેડિયેશન છોડે અને એના આધારે આપણને કલર દેખાય. પણ આ એવો સંયોજન છે જે કોઈ પણ પ્રકારનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી, છતાં પણ કેવો છે, કલરવાળો છે, બરાબર. એનું કારણ છે LMCT, જેને લિગેન્ડ મેટલ ચાર્જ ટ્રાન્સફર કહેવાય, જે આપણે બહુ જલ્દી ભણીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર, જે આપણે કહીશું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર કે લિગેન્ડ શું હોય, લિગેન્ડ મેટલ ચાર્જ ટ્રાન્સફર કેને કહેવાય, બરાબર. બીજો એક કલર આવતો હોય DD સંક્રાંત, બરાબર, 3D ટ્રાન્ઝિશન, એનાથી પણ અમુક સંયોજનો કલર ધરાવતા હોય છે. તો KMnO4 DD સંક્રાંતિ કલર નથી ધરાવતો,
નેક્સ્ટ એની વાત કરીએ છીએ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. આલ્કોહોલની અંદર તમે જોયું હશે કે ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. 1 ડિગ્રી 2 ડિગ્રીનું બહુ આરામથી ઓક્સિડેશન કરી નાખે છે. અનુચુંબકીય છે, અનુચુંબકીય એમઓટી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર. આણ્વીય કક્ષકવાદને આધારે તમે સાબિત કરી શકો કે અનુચુંબકીય કેવો કેમનો ફોર અનુચુંબકીય છે. વીબીટી વેલેન્સ બેન્ડ થિયરીથી આ વસ્તુ સાબિત થતી નથી, બરાબર. એ ઓક્સિજનના કેસમાં પણ સેમ ટુ સેમ હતું. તમને યાદ હોય તો કે ઓક્સિજન જે છે એ વીબીટી મુજબ કેવો હતો, પ્રતિચુંબકીય, પરંતુ એમઓટી તરફ અને ઓરિજિનલ કેવો હતો તો કે અનુચુંબકીય, જે આપણને ખબર પડી હતી એમઓટી તરફથી. H2Oમાં સ્લાઇટલી દ્રાવ્ય છે, થોડું દ્રાવ્ય છે, બરાબર. એવું બધું નથી કે મીઠાની જેમ દ્રાવ્ય થાય છે, પણ દ્રાવ્ય થઈ જાય, થોડીક મહેનત લાગે. સ્ટ્રક્ચર આપણે જોઈએ તો Mn વચ્ચે આવું સ્ટ્રક્ચર હોય છે કે પોઝિટિવ, અને દરેક વચ્ચે સ્ટ્રક્ચર વચ્ચેનો જે ખૂણો કેટલો છે તો કે 109 ડિગ્રી. સસ્પંદન થશે, સસ્પંદન કેટલા થશે તો એ પણ આપણે જોઈએ. આરામથી જે છે સસ્પંદન બંધારણ તમે આને દોરી શકો. પહેલાં હું, બરાબર છે, Mn ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O, આ O નેગેટિવ અને K પોઝિટિવ. તો સસ્પંદનમાં શું થાય તો કે આ નેગેટિવ ચાર્જ બધા ઓક્સિજન ઉપર ભરશે, આ બંધ અહીંયા બનશે, તો આ અહીંયા તૂટી જશે. આનું સસ્પંદન કઈ રીતે થશે?